શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશન દ્વારા ગુરુ નાનક દેવની 555મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશન દ્વારા સોમવારે કોલંબોમાં સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે ગુરુ નાનક દેવની 555મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. આ વિશેષ કાર્યક્રમ ગુરુ નાનક દેવના ઉપદેશો અને વારસાને સન્માનિત કરવા માટે યોજાયો હતો, જે દરેક સમુદાયો વચ્ચે શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપે છે. સાંસ્કૃતિક ઉજવણી કાર્યક્રમમાં પરંપરાગત શીખ ભજનો અને નૃત્ય સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનો સમાવેશ થયો, જે ગુરુ નાનક દેવના ઉપદેશોની સમૃદ્ધતા પ્રતિબિંબિત કરે છે. સમુદાયની ભાગીદારી. શ્રીલંકામાં ભારતીય સમુદાયના સભ્યો, સ્થાનિક મહાનુભાવો અને અધિકારીઓએ ઉજવણીમાં ભાગ લીધો. આ કાર્યક્રમે એકતાની અને પરસ્પર સન્માનની ભાવનાને પ્રોત્સાહન આપ્યું. ભાષણો અને શ્રદ્ધાંજલિ. શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનરે મુખ્ય ભાષણ આપ્યું, જેમાં ગુરુ નાનક દેવ દ્વારા પ્રસ્તુત કરાયેલા કરુણા, સમાનતા અને સેવા જેવા સર્વવ્યાપી મૂલ્યોને હાઇલાઇટ કરવામાં આવ્યા. વિવિધ વક્તાઓએ માનવતાથી પર ગુરુના સતત પ્રભાવને શ્રદ્ધાંજલિ આપી. શૈક્ષણિક પહેલ. કાર્યક્રમમાં ગુરુ નાનક દેવના જીવન અને ઉપદેશો વિશે શૈક્ષણિક સત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો, જેનો ઉદ્દેશ યુવા પેઢીમાં તેમના તત્વજ્ઞાન વિશે જાગૃતિ અને સમજણ પ્રસાર કરવાનો હતો. तहाँ तहाँ रच्या रहा देखते फतेह बिरद की पैज पंथ कीजिए. His message and to us is something that is very relevant today, will remain relevant forever. The interfaith harmony, the spirit of kindness, compassion, the principles that he taught us are so relevant of a casteless society. We are still striving to achieve it. I hope we do at some point in time. He spoke even about gender equality. I have had a great वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह.